પાંચમા આવતી રહે છઠ્ઠામાં કે છોકરાઓ એ બધું ઊર્જાની અંદર આવ્યું. ઊર્જા એટલે કે તમને જે કોઈ પણ કાર્ય કરવા માટે લાગતી ક્રિયામાં જે ઊર્જા જે બળ જે વપરાય એને કહેવાય ઊર્જા. શક્તિ એ બધું સમાનાર્થી વસ્તુ છે. પ્રકાશ એનું ઉદાહરણ છે. પ્રકાશ કહો, પાણી કહો, પાણીમાંથી આપણને ઊર્જા મળે છે. તમે પીવો છો, એક દિવસ ના પીતા ઢીલા થઈ જશો બધા. શું કેવું, બરોબર ને? લાગે ને? પેલા ચટ્ટાર બેસો યાર, હજી જવાન જોઈએ. ઉદાહરણ જાણી એક કીધો પ્રકાશ. હવે છોકરાઓ ઊર્જાના ઉદાહરણ શક્તિ સમાનાર્થી છે. એનું ઉદાહરણ ક્યાંથી ઊર્જા મળે? પાણીમાંથી. ચલો છોકરાઓ ડર નથી ભાઈ, છોકરીઓ ઊર્જા ક્યાંથી મળે? હજી ખોરાક આવી ગયો, જળ આવી ગયો, પ્રકાશ આવી ગયો, હજુ કઈ? સૂર્યપ્રકાશ આવી ગયો. હા તો બોલો, ખ્યાલ છે? કોઈ કન્ફ્યુઝ છે એના? બરોબર. ચલો આપણને હવે આપણા જોડે મળી ગયા છે ઉદાહરણ એના. ખોરાક, પ્રકાશ, પાણી, પેટ્રોલિયમ પેદાશ, એ બધી વસ્તુ ઊર્જાની અંદર વપરાય. ચલો આપણે જાણી લીધું ઉર્જાના સ્ત્રોત કયા છે. હવે એને બચાવવું હોય તો શું કરશે? તમે જે સ્લોગન લખ્યા છે, જળ બચાવો જીવન બચશે, એ બધું લખ્યું તમે. હવે એને જળ બચાવીએ, કઈ રીતે બચાવીએ? હવે એના ઉપર આવી સમજે. જળ બચાવીએ કઈ રીતે બચાવીએ? તમે શું કરશો? પાણીને બચાવવા માટે આપણે કયા પ્રયત્નો કરવા જોઈએ? હાથ ઊંચો. હાથ ઊંચો. સાચું છે, ખોટું કઈ નહીં. જે આવડે બોલો. એક વાક્ય કરી બોલો. એ બધું બચાવીએ કે એક ડોલમાં કામ પતી જાય ને. અત્યારે તો કદ નાનું છે આપણું. તમે બધા નાના છો ને કદમાં. એક ડોલમાં કામ પતી જાય ને આપણું. પાણી બચાવીએ કેમ? ફ્રી હોય એટલું જ પાણી રહે. સમજો તમે નામ પૂરું કરી નાખશો આપણે તો શું બચશે? શું? બરોબર ને? ટટ્ટાર બેસો કેમ ઢીલા થઈએ? આપણે કયા કાર્યો કરી શકીએ છોકરાઓ? તો શરીર ના લે. બીજું કઈ છોકરો આપણે ભણતા નહીં હે? કોલેજમાં ખરીદ આવો છો? ટટ્ટાર બોલો. આમાં પેટ્રોલિયમમાં ધુમાડા કેટલા નીકળે? શું નીકળે? ગાડી ચલાવો એટલે કયો વાયુ નીકળે? કાર્બન ડાયોક્સાઇડ. એ આપણા શરીર માટે સારો નથી? સારો ને? સારો કયો? ઓક્સિજનમાં મજા આવે ને શ્વાસ લેવાની, બરોબર ને? તો ભાઈ કાર્બન ડાયોક્સાઇડ સારો નહીં, એને ઘટાડવા માટે આપણે સોલર વાળી ગાડીઓ બી આવે છે. અત્યારે ઈવી ઉપર બી આવી હતી, ઇલેક્ટ્રિક બાઇકો આવી ગઈ, ઇલેક્ટ્રિક ગાડીઓ આવી ગઈ. સરકાર એને બી પ્રમોટ કરતી રહી છે અત્યારે, બરોબર ને? તો આપણે એ બધું વધારે ઉપયોગ કરવો જોઈએ. આ વાત સાચી કે આપણે બાઇકમાં બૂમ કરવાની મજા આવે પેટ્રોલ વાળી હોય, બરોબર ને? હવે તો ઇલેક્ટ્રિક બાઇકોમાં બી એવી સિસ્ટમ થઈ ગઈ. ચલો પ્રકાશ પતી ગયું, જળ પતી ગયું. બીજો હવે આના ઉપર આવીએ ખનિજ ઉપર. ખનિજ ઉપરથી કઈ રીતે મળે આપણને ઊર્જા જણાવો? ઓકે. બીજું કઈ? ખનિજ તત્વોમાં ઘણું કઈ રીતે બચા ટેકો લેવાની ઉંમર આવી ગયા તમારી. કઈ રીતે બચાવીએ છીએ, શું કરવું જોઈએ? ઓકે. આપણે અત્યારે નીકળ્યા બારે તો ક્લાસની અંદર લાઈટ બંધ કરી દેવાય. વેમ્પાયર બાર હોય છે ખોટો યુઝ હોય એટલું કરવાનું, પણ એનાથી વધારે નહીં કરવાનું, બરોબર? બીજો કોઈ કાંઈ ને કાંઈ કહેવું હોય તો ઉર્જાને લગતું બોલો. દેશ આઝાદ છે, થઈ ગયો આઝાદ? દેશ આઝાદ થયો આપણો? ક્યારે થયો?